શું તમે જાણો છો કે ક્રૂડ ઓઇલની અંદર ભારતમાં દર 3 બેરલમાંથી 1 બેરલ આજે પણ મિડલ ઈસ્ટના દેશોમાંથી આવે છે? આપણી સમગ્ર વૈશ્વિક સભ્યતાના જે ક્રૂડ ઇન્ડસ્ટ્રી છે એના ઉપર આખો એનો સપ્લાય એ પુરવઠો આધાર રાખે છે. તો પ્રશ્ન એ છે કે મિડલ ઈસ્ટ એ જ ક્રૂડ ઓઇલની અંદર જીઓપોલિટિકલનો કિંગ મેકર કઈ રીતે બનાવે છે? જવાબ છે આની પાછળ જોન ડી રોકફેલર. હા, જોન ડી રોકફેલર કે જે ક્રૂડ ઇન્ડસ્ટ્રીની અંદર એટલે કે રિફાઇનરી એ બનાવવા માટેથી લઈ અને જમીનમાંથી તેલ કાઢવા સુધીના એ પ્રણેતા હતા. એણે 20મી સદીમાં એની કંપની સ્ટાન્ડર્ડ ઓઇલની મદદથી વિશ્વના 90% તેલ પુરવઠા ઉપર નિયંત્રણ રાખ્યું હતું. જ્યારે યુએસએસઆર એટલે કે રશિયા એમાં જ્યારે ક્રૂડ ઓઇલની શોધ થઈ એટલે સ્ટાન્ડર્ડ ઓઇલ નામની આ કંપનીનો એકાધિકાર જે સમગ્ર વિશ્વમાં હતો એ ધીમે કરતો ઓછો થયો. પછી સોવિયત યુનિયને એ બે દેશો ઉપર ક્રૂડ ઓઇલ વેચવાનું એ ધ્યાન પોતાનું કેન્દ્રિત કર્યું એ જે સ્ટાન્ડર્ડ ઓઇલ એ વેપાર નહોતા કરતા. એટલે યુએસએસઆર ખૂબ ઓછા ભાવ ઉપર આ ઓફર કર્યું અને એને કારણે આખી વર્લ્ડની જે ક્રૂડ ઓઇલની સપ્લાય ચેઇન બદલાઈ ગઈ. 1960 ની અંદર ઓપેક ઓઇલ એન્ડ પેટ્રોલિયમ એક્સપોર્ટ કન્ટ્રીઝની રચના થઈ અને ઘણા એવા મિડલ ઈસ્ટ દેશો છે એમની રિફાઇનરી ધીમે નેશનલાઇઝેશન એ કરવા માંડ્યા અને ત્યારથી જ ઓપેક છે એ ક્રૂડ ઇન્ડસ્ટ્રીની અંદર એ પોતાનો એકાધિકાર પ્રભુત્વ ધરાવે છે. પણ જો કે હવે 80% જેટલા ક્રૂડ ઓઇલના રિઝર્વ એની સાથે એ મિડલ ઈસ્ટનું કમ્પ્લીટલી જે છે એ નિયંત્રણમાં છે અને હાલ એ વિશ્વની અંદર તેલ ઉત્પાદન અને એક્સપોર્ટની અંદર આ જ ઓપેક નેશન્સ એ રાજ કરે છે.